ઇંગ્લિશ ગ્રામરમાં જે પહેલો પાઠ બીજો પાઠ આપણે ચલાવી રહ્યા છીએ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ, એનું ત્રીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે વિધાન વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખ્યા. હવે આજે આપણે પ્રશ્નાર્થ વાક્યો આપેલા હોય તો એના જવાબ કેવી રીતે લખવાના એના વિશે ચર્ચા કરીશું. પ્રશ્નાર્થ વાક્યો એટલે કે WHના પ્રશ્નો. WHના પ્રશ્નો આપેલા જ હોય અને કૌંસમાં એનો જવાબ આપેલો હોય તો એ જવાબ આપણે કેવી રીતે વાક્યમાં સેટ કરી અને આખા વાક્યમાં જવાબ લખી શકીએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે WHના પ્રશ્નો એટલે કયા કયા. તો એમાં આવશે who, પછી આવશે what, પછી આવશે where અને પછી આવશે when. બરાબર, આ ચાર પ્રશ્નસૂચક શબ્દોની પહેલા આપણે ચર્ચા કરીશું. who વડે, who એટલે થશે કોણ. આનાથી આપણે પ્રશ્ન પૂછીશું તો આપણે જવાબમાં વ્યક્તિ એટલે કે કર્તા મળશે. what એટલે થશે શું. એનાથી પ્રશ્ન પૂછીશું તો આપણને વસ્તુ, કર્મ અથવા વસ્તુ મળશે. where એટલે થશે ક્યાં. એનાથી પ્રશ્ન પૂછીશું તો આપણે જવાબમાં સ્થળ અથવા જગ્યા મળશે. અને when એટલે ક્યારે. એનાથી આપણે પ્રશ્ન પૂછીશું તો આપણને જવાબમાં સમય મળશે. હવે આપણે બધા એટલું તો ચોક્કસ જાણીએ છીએ કે પ્રશ્નની અંદર જવાબ હોય નહીં. જો તમે who વડે પ્રશ્ન બનાવો છો તો whoથી પ્રશ્ન પૂછવાથી આપણને જવાબમાં કર્તા કે વ્યક્તિ મળતી હોય તો who વાળા પ્રશ્નમાં આ હોવું જોઈએ નહીં. એવી જ રીતે what વાળા પ્રશ્નમાં આ વસ્તુ ના હોવી જોઈએ, whereમાં આ ના હોવું જોઈએ અને whenના પ્રશ્નમાં આ ન આવવું જોઈએ. કારણ કે પ્રશ્નની અંદર જ જવાબ હોય નહીં તો એ પ્રશ્ન જ બને નહીં. તો આજે આપણે આ પ્રશ્નો બનેલા છે અને એના જવાબ કેવી રીતે તમે લખી શકશો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે who વાળા પ્રશ્નની ચર્ચા કરીશું કે who વાળો પ્રશ્ન આપેલો હોય તો તમે એનો જવાબ કેવી રીતે બનાવો છો. પહેલું વાક્ય છે દાખલા તરીકે, who teaches us maths. who teaches us maths question mark છે. પ્રશ્ન આપ્યું છે મિસ પટેલ. આ જવાબ છે. આ પ્રશ્ન છે who teaches us maths કૌંસમાં આપ્યું છે મિસ પટેલ. મિસ પટેલ તમને આપણને ગણિત કોણ ભણાવે છે તો જવાબ છે મિસ પટેલ. આ મિસ પટેલ શબ્દને આપણે આ વાક્યની અંદર ગોઠવવાનું છે. who વાળો પ્રશ્ન છે એટલા માટે સૌથી સહેલી પદ્ધતિ છે ખાલી who ની જગ્યા ઉપર તમારે મિસ પટેલ મૂકી દેવાનું છે. મિસ પટેલ. બાકીના બધા શબ્દો એમ લખવાના છે. teaches us maths. બરાબર. બીજો પ્રશ્ન બનાવીએ આપણે, who draws રંગોલીઝ. who draws રંગોલીઝ ક્વેશ્ચન માર્ક. કૌંસમાં આપ્યું છે દીપિકા. તો આમાં પણ એવી જ રીતે જવાબ બનશે. whoની જગ્યા પર આપણે દીપિકાને મૂકી દઈશું. દીપિકા draws રંગોલીઝ. બરાબર. who વાળો પ્રશ્ન બનાવવો પણ સહેલો અને તેનો જવાબ લખવો પણ સહેલો છે. હવે બીજું એક હજી વાક્ય આપણે લખીએ who વાળું. દાખલા તરીકે, who goes to school. પ્રશ્ન આપણે બનાવીશું who goes to school. કૌંસમાં આપણે લખીશું અમોલ and ગીતા.
બરાબર. કોણ શાળાએ જાય છે? તો જવાબ છે અમૂલ એન્ડ ગીતા. એટલે આપણે ભૂની જગ્યા પર અમૂલ એન્ડ ગીતા લખી નાખીએ. અમૂલ એન્ડ ગીતા. હવે જો અહીંયા ધ્યાન રાખો, અત્યાર સુધી આપણે બે જે પ્રશ્નોના જવાબ બનાવ્યા એમાં નામ ત્રીજો પુરુષ એકવચનમાં હતું, એટલે આપણે એની પછી જે ક્રિયાપદ લખેલું એમાં એસ ડઝ નાખેલો છે. પણ હવે અત્યારે ભલે પ્રશ્નમાં તો ડઝ હોય જ, પણ તમે જવાબ લખો છો એમાં ભૂની જગ્યા પર અમૂલ એન્ડ ગીતા આ ત્રીજો પુરુષ એકવચનમાં નથી આવતા. આ ત્રીજો પુરુષ બહુવચન થયા. હી અને શી બંને ભેગા થયા, ધે થયું. તો હવે તમે જે મુખ્ય ક્રિયાપદ ત્યાં લખશો એમાં તમે ડઝ નહીં નાખો પણ ડુ નાખવું પડશે. એટલે અહીંયા ગોઝની જગ્યાએ ખાલી ગો ટુ સ્કૂલ થયું. આ રીતે હુ ગોઝ ટુ સ્કૂલ, હુની જગ્યા પર આપણે બહુવચનનો કર્તા મૂકવાનો છે. એટલે બહુવચનનો કર્તા મૂક્યા પછી મુખ્ય ક્રિયાપદની અંદર આપણે ડુ નાખવું પડે, એટલે આ ડુ નાખ્યું. એટલે તમારે જોવાનું કે જવાબ કયા વચનમાં છે. એક વચનમાં છે તો મુખ્ય ક્રિયાપદની અંદર જેમ અહીંયા આપણે નાખ્યું છે ડઝ, એવી રીતે ડઝ નાખવાનું. પણ જો કરતા બહુવચનમાં છે તો અહીંયા નાખ્યું છે તે પ્રમાણે મુખ્ય ક્રિયાપદની અંદર આપણે ડુને એડ કરીશું. તો આ ડુની રચના થઈ. હવે આપણે વોટ વાળા પ્રશ્નોના જવાબ કેવી રીતે બનાવીશું તેની ચર્ચા કરી લઈએ. What does Katie make? What does શું નામ છે? What does Katie make? Katie make કૌંસમાં આપ્યું છે dolls. કેતી શું બનાવે છે? તો જવાબ છે ડોલ્સ, ઢીંગલીઓ. આ કર્મ છે, આ વસ્તુ છે. હવે આપણે વોટ વાળો પ્રશ્નનો જવાબ લખવાનો છે. જવાબ એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્યની શરૂઆત કર્તાથી થાય. તો આપણે આ વાક્યમાં કર્તાને શોધી નાખીએ. ક્યાં હોય કર્તા? તો આપણે જ્યારે આગળના પ્રશ્નાર્થ વાક્યો શીખ્યા ત્યારે મેં ચર્ચા કરી હતી કે બે ક્રિયાપદોની વચ્ચે કર્તા હોય છે. આ એક ક્રિયાપદ છે અને આ બીજું ક્રિયાપદ છે. આ બે ક્રિયાપદની વચ્ચે જે છે એ કર્તા છે. તો આપણે આ બે ક્રિયાપદની વચ્ચેથી કર્તાને ઉઠાવીને પહેલા લખીશું કે ઈ. હવે જુઓ, આ કર્તા વચ્ચેની ખસી ગયું એટલે આ બે ક્રિયાપદો મિક્સ થઈ જશે. એટલે અહીંયા આપણે લખીશું મિક્સ. હવે આ તો લખવાનું નહીં, આ બધું જ આપણા વાક્યમાં આવી ગયું છે. એટલે કર્મ લખી નાખો ડોલ્સ. Katie makes dolls. આ કેમ બન્યું? તો બે ક્રિયાપદોની વચ્ચેથી આપણે કર્તાને કાઢી દીધો જવાબ બનાવવા માટે. એટલે કર્તા વચ્ચે ખસી ગયો એટલે આ બે ક્રિયાપદો મિક્સ થઈ ગયા, એટલે આવું સ્વરૂપ બની ગયું. બીજું ઉદાહરણ જોઈએ. What do they like to eat? What do they like to eat? કૌંસમાં છે ફ્રૂટ્સ. બરાબર છે. ચલો હવે આમાં કર્તાને શોધવાનું છે. કર્તા ક્યાં છે? બે ક્રિયાપદોની વચ્ચે. એક તો ડુ ક્રિયાપદ અને બીજું લાઈક ક્રિયાપદ. આ બંને ક્રિયાપદ છે એની વચ્ચે છે કર્તા. આને ઉઠાવો અને પહેલા લખો ધે. હવે આ વચ્ચેથી ખસી ગયું એટલે આ બંને ક્રિયાપદ મિક્સ થશે. ડુને આની અંદર નાખવાનું છે. આ મેં નાખી દીધું. એસ દેખાશે નહીં એમાં. ધે લાઈક, આ બધું જ થઈ ગયું. આ બાકી છે એટલે લખી નાખો ટુ ઈટ ફ્રૂટ્સ. ધે લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. બરાબર છે. બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવી લો એટલે બે ક્રિયાપદો મિક્સ થઈ જશે વિધાન વાક્યમાં. અને આવી જ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો હોય તો આમાંથી બે ક્રિયાપદને છૂટા પાડી દેવાના છે. બરાબર. એ જ્યારે આપણે પ્રશ્ન બનાવીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે આપણે બીજું વાક્ય જોઈએ. What do the children like? What do the children like? What do the children like? કૌંસમાં જવાબ આપ્યો છે સ્ટોરીઝ. બરાબર.
હવે આમાં કર્તા શોધો તો એક આ સહાયક ક્રિયાપદ આ મુખ્ય ક્રિયાપદની વચ્ચે જે છે કર્તા એને પહેલા લખો ધ ચિલ્ડ્રન આ વચ્ચેથી ખસી ગયું એટલે ડુ અને લાઈક ભેગું થઈ ગયું આ થઈ ગયું ભેગું ધ ચિલ્ડ્રન લાઈક બાકીના કઈ વધારાના શબ્દો છે નહીં સ્ટોરીઝ ધ ચિલ્ડ્રન લાઈક સ્ટોરીઝ બહુ સહેલી વસ્તુ છે જવાબ બનાવવા ખાલી તમારે બે ક્રિયાપદો ગોતો અહીં વચ્ચેથી કર્તાને ઉઠાવો એટલે પહેલો મૂકો બે ક્રિયાપદોને ભેગા કરીને લખો ડઝ હોય તો એસ લખવાનો ના હોય તો ડુ હોય તો કશું લખવાનું નથી અને પછી જવાબ મૂકી દો સીધું તમારો આખા વાક્યમાં જવાબ રેડી થઈ જશે હવે આ થયા વોટ વાળા પ્રશ્નોના જવાબ હવે આપણે વેર વડે કેવી રીતે જવાબ બનાવવાના છે વેર પ્રશ્નોના એની આપણે ચર્ચા કરીએ વેર ડુ ધ ફાર્મર્સ ગો પહેલો પ્રશ્ન છે વેર ડુ ધ ફાર્મર્સ ગો કૌંસમાં છે ઓન ધેર farms where do the farmers go બરાબર આ વેરથી પ્રશ્ન છે કે ભાઈ ખેડૂતો ક્યાં જાય છે તો જવાબ છે ઓન ધેર ફાર્મ્સ તેઓના ખેતરો પર તો હવે આપણે આમાં પણ જવાબ બનાવવાનો છે જવાબ એટલે વિધાન વાક્ય બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવો કરતા છે અહીંયા ધ ફાર્મર્સ હવે આ કરતા ખસી ગયો એટલે આ બે ક્રિયાપદો ભેગા થઈ ગયા ડુ ને આપણે ગો ની અંદર નાખી દીધું બધું જ લખાઈ ગયું છે વધારાનો કોઈ શબ્દ નથી તો સીધી એની જગ્યા લખી નાખો કેમ કે વેર વડે પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબમાં આપણે જગ્યા એડ કરવાની હોય ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ પછી બીજો એક પ્રશ્ન લખીએ વેર ડઝ સુનિલ પ્લે Where does Sunil play? કૌંસમાં છે in the garden. સુનિલ ક્યાં રમે છે જવાબ છે કે બગીચામાં હવે આમાં પણ વિધાન વાક્ય બનાવવાનું છે એટલે બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવો કર્તા અહીંયા છે સુનિલ સુનિલ વચ્ચેથી ખસી ગયો એટલે ડઝ અને પ્લે ભેગું કરો આ ડઝ ને પ્લે ની અંદર નાખો તો આવું દેખાશે હવે એક પણ વધારાનો શબ્દ છે નહીં એટલે સીધી જગ્યા લખી નાખો ઇન ધ ગાર્ડન બરાબર હજી એકાદ વાક્ય આપણે લખીએ વેર વાળું વેર ડઝ મિસ્ટર જોશી ગો Where does Mr. Joshi go? To his office. Mr. Joshi ક્યાં જાય છે to his office એમની ઓફિસે આમાં પણ વિધાન વાક્ય બનાવવાનું છે જવાબ માટે કે બે ક્રિયાપદોની વચ્ચેથી આ કરતા છે એને ઉઠાવો એને પહેલા લખો મિસ્ટર જોશી આ વચ્ચેથી ખસી ગયા એટલે ડઝ અને ગો ભેગું થઈ ગયું એટલે અહીંયા થઈ જશે ગોઝ બાકી એક પણ શબ્દ રહ્યો નથી એટલે સીધી એની જગ્યા લખી નાખો ટુ હીઝ ઓફિસ બરાબર જો આવી રીતે બે ક્રિયાપદોની વચ્ચેથી કરતા ઉઠાવી અને આપણે જવાબ બનાવી શકીએ છીએ વેર વડે વોટ વડે અને હજી આપણે વેન વડે પણ પ્રશ્ન બનાવવાનો શીખવાનો બાકી છે એનો જવાબ બનાવવાનો તો હવે આપણે એની ચર્ચા કરી લઈએ વેન એટલે ક્યારે ક્યારેની પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબમાં શું મળે છે સમય એટલે આપણા પ્રશ્નમાં અત્યારે સમય હશે ને પણ કૌંસમાં જવાબ તરીકે સમય આપેલો હશે તો એને આપણે વાક્યમાં ગોઠવવાનું છે દાખલા તરીકે
When does the bus arrive? When does the bus arrive? કૌંસમાં છે 6 o'clock. બરાબર. હવે વેનથી પ્રશ્ન છે કે બસ ક્યારે આવે છે? તો 6 વાગે. બરાબર. તો હવે આપણે આ સમયને વાક્યમાં લખવાનું છે. આમાં પણ એવી જ રીતે વિધાન વાક્ય બનાવવાનું છે. એટલે બે ક્રિયાપદો છે એની વચ્ચેથી આપણે કર્તાને ઉઠાવી લખીશું. એટલે અહીંયા લખીશું ધ બસ. હવે બસ ખસી ગઈ છે એટલે ડઝ અને એરાઇવ ભેગું થઈ જશે. એટલે અહીંયા થઈ જશે અરાઇવ્સ. ધ બસ અરાઇવ્સ. હવે જુઓ ઘડિયાળનો સમય એની સાથે સાથે કોઈ ક્રિયા થાય છે પહોંચવાની, આવવાની. તો જ્યારે સમયની સાથે કોઈ ક્રિયા થતી હોય ત્યારે સમયની આગળ એટ લખવું જરૂરી છે. એટ 6 o'clock. બસ 6 વાગે આવે છે. વાગે આપણે જે બોલીએ છીએ આ જે માત્ર કરી છે એના માટે આપણે આ એટ લખીએ છીએ. સમયની સાથે ક્રિયા થતી હોય ત્યારે જ તમારે સમયની આગળ એટ લખવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો એના પછી બીજો વેનવાળો પ્રશ્ન આપણે જોઈએ. When does the moon shine? When does the moon shine? Question mark. જવાબ આપ્યો છે at night. ચંદ્ર ક્યારે પ્રકાશે છે? જવાબ છે કે રાત્રે. હવે આપણે આમાં બે ક્રિયાપદો ગોતો. એક તો ડઝ અને એક તો શાઇન. એની વચ્ચેથી કરતા છે ધ મૂન. એમ પહેલા લખી નાખો ધ મૂન. આ બે ક્રિયાપદો ભેગા થઈ જશે. એટલે ડઝ નાખીશું તો શાઇન્સ એટ નાઇટ. કે ચંદ્ર રાત્રે પ્રકાશે છે. ચલો હવે બીજો એક હજી ઉદાહરણ જોઈ લઈએ. When does mother go to the market? When does mother go to the market? કૌંસમાં આપણે લખીશું in the afternoon. બરાબર છે. પ્રશ્ન છે કે મમ્મી વેન એટલે ક્યારે માર્કેટમાં જાય છે? તો જવાબ છે કે બપોર પછી. આમાં પણ વિધાન વાક્ય બનાવીશું. એટલે ગો. ડઝ અને ગો આ બેની વચ્ચેથી આપણે કર્તાને ઉઠાવીશું. તો મધર જવાબ છે. એટલે મધર કર્તા છે મધર. હવે ડઝ અને ગો ભેગું થઈ જશે. એટલે ગોઝ ટુ ધ માર્કેટ. બરાબર. બધા શબ્દો આવી ગયા છે, કોઈ બાકી નથી. ઇન ધ afternoon. Mother goes to the market in the afternoon. બરાબર. આવી રીતે વેનવાળા પ્રશ્નોના જવાબ લખી શકાય છે. આપણે આજે 4 પ્રશ્નોના જવાબ લખતા શીખ્યા. હુ, વોટ, વેર અને વેન. હજી એક પ્રશ્નની રચના આપણે જોઈ લઈએ. તમારે એ પણ ઘણી વખત એનાથી પ્રશ્નો અને જવાબ બનાવવાના આવે છે. એ શબ્દ છે બીચ. સાંભળ્યું હોય તો તમે 7મા ધોરણમાં પણ કદાચ, અથવા તો તમે જે ધોરણમાં ભણો છો એના આગલા ધોરણમાં કદાચ તમારે આવ્યું હોય તો તમે જાણતા હશો. બીચ. બીચ વડે પ્રશ્ન. બીચ એટલે થશે કયું. આનાથી આપણે પ્રશ્ન પૂછીશું તો આપણને કર્મનું વિશેષણ મળશે. તો વાક્યમાં જે કર્મ છે એને જ આપણે કાઢી નાખવાનું છે. જેવી રીતે વોટ વડે પ્રશ્ન બનાવો છો તેવી જ રીતે બીચ વડે બનાવવાનો છે. પણ થોડીક એની રચના અલગ છે. તો એને આપણે પહેલા સમજી લઈએ. હું તમને સમજાવું છું કે બીચવાળા પ્રશ્નનો જવાબ તમે કેવી રીતે લખશો.
ચલો દાખલા તરીકે which subject does Mr. Shah teach? હવે જવાબ આપેલો હોય કે which subject does Mr. Shah teach? કૌંસમાં આપ્યું છે ઇંગ્લિશ. આનો અર્થ થશે કે મિસ્ટર શાહ which કયો સબ્જેક્ટ વિષય ભણાવે છે તો અંગ્રેજી. હવે પ્રશ્ન એવો છે કે મિસ્ટર શાહ કયો વિષય ભણાવે છે તો આપણે જવાબમાં એમ જ લખીશું કે મિસ્ટર શાહ અંગ્રેજી ભણાવે છે. અંગ્રેજી વિષય ભણાવે છે એવું લખવાની જરૂર નથી, કારણ કે વાક્યમાં અંગ્રેજી આવે એટલે બધા સમજી જ જાય કે અંગ્રેજી એ વિષયનું નામ છે. બરાબર છે. તો આપણે આનો જવાબ બનાવીશું એવી જ રીતે બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને પહેલા લખીશું. તો અહીંયા જવાબમાં લખીશું મિસ્ટર શાહ ડઝ અને ટીચ ભેગું થઈ જશે ટીચીસ. હવે આ કાઢી નાખવાનું છે, આ કાઢી નાખવાનું છે અને છેલ્લે ઇંગ્લિશ. મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. બીજું વાક્ય લખીએ મીના લાઇક્સ. અરે સોરી, મારે પ્રશ્ન લખવાનું છે અને આપણે પછી એનો જવાબ બનાવવાનો છે. which game does Meena like? કૌંસમાં હું લખીશ ચેસ. મીનાને કઈ રમત ગમે છે તો ચેસ. વળી પાછા બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવો, એને પહેલા લખો મીના. હવે ડસ અને લાઈક એ ભેગું થશે લાઇક્સ. આ વધારાનું કંઈ લખવાની જરૂર નથી. ચેસ. મીના લાઇક્સ ચેસ. બીજો પ્રશ્ન which fruit do they eat? કૌંસમાં છે એપલ્સ. તેઓ કયું ફળ ખાય છે તો જવાબ છે એપલ્સ. એપલ્સને આપણે વાક્યમાં લખીશું. વળી પાછા બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવીશું ધે. હવે આ બે ક્રિયાપદોને ભેગા કરી દઈશું. ડુ નાખીશું એટલે એક જ રહેશે ધે ઈટ એપલ્સ. બરાબર. જો આમાં which પછીનો જે શબ્દ છે તેને આપણે આપણા જવાબમાં લખતા નથી. તો એવું આપણે યાદ રાખવાનું કે જ્યારે which વડે આપણે પ્રશ્ન બનાવીએ, એટલે કે આવું વાક્ય આપ્યું હોય ને આપણે આવું બનાવીએ, ત્યારે આ શબ્દ આપણા વાક્યમાં નથી તો આપણે એને એડ કરવાનું છે. તો આજે આપણે WHના પ્રશ્નો આપેલા હોય અને એના જવાબો કેવી રીતે બને તેની ચર્ચા કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા વાક્યો આપેલા હોય અને આવા પ્રશ્નો કેવી રીતે બને તેની ચર્ચા કરીશું. તો હું માનું છું કે તમે આ પદ્ધતિ બરાબર સમજી ગયા હશો અને તમને આવા પ્રશ્નો આપેલા હોય તો તમે એના જવાબ પણ સાચી રીતે બનાવી શકશો. થેન્ક યુ.